અટકાઈ તું તમન ના ઈવન રોટલા કરતા જી રોટલા ઈવન વેલા પટી ગયું ને એટલે કચરા વાહન વેલા ગઈ ગયો બેહો આવો આ વેલા ગાધેલું એટલે પોપટજી પાણી લેતા હોય તો કહી દો ભાઈઓ સામે લેવો તો મજા આવી જાય પેલા પોપટ કોઈ નહીં પાણી લેતા પાણી નતા લાવતા મેં કઈ ના આઈને બેહે પણ પાણી નું એને પૂછ્યું આ તો હું અમે કીધું ચા ની તું વાત કરો તમે તાન વાહન વેલા ગઈ ગયો એટલે તમે વેલા આયા હી તમે યુવાની બાપરાની બહુ ઉડા ના કરશો કાલ વિશે બળી ગયા હતા કાલે મને કાલ મોડું કીધું એટલે કહું આજ વેલા આયા એનો મતલબ કાલ મોડું કીધું ને એટલે ઈવન મન કે આજે મોડું ના થાય વહેલો વાહન કરીને જતો રહું હા એટલે બધા ઉડાડી દે બોલુજી સાહેબ બધાને ઉડાડવાનું કહેતા હતા, તમારી બુદ્ધિ બરાબર નહીં કોણ બોલતો નહીં આતું આ ગુરુજી પણ બોલતા લો આવો પાણી પીને સ્વાન થઈ ગયો દિશે બળેલા લાગો ઠંડ પાણી એ પોપટજી ઠંડા જેવું હોય શિયાળાનું ઠંડુ જ હોય તાણ એટલે હોય હા પણ પીધું કેટલું પાણી પીવું મારા બાન છે મને ઠંડી વાય અમે કોઈ નહીં પેલું એવું તમાર વાત આપણો તમાર બા ગોળો મોહણે એમ જતા રહો તમે જો તમને ઠંડી વાય તમાર બા ગોળો સારું બોલો કહો આમ પાંચ જણા ભેગા ઠંડી ના હોય મારે નહીં પીવું ઠંડી ઈકણ હું આમ અંદર જતા રહો એટલે ઘરમાં હું આવું. આવી વાત કરો કે ભલામણ ના માટે આ કોઈ એટલે તમે જો લડવા માંડ્યા ભોલુજી ની મજાક કરો પોપટજી ના કરશો એ રીશે બળી જોઈએ આમાં ભોલુજી રીશે ના બળી ગમે તે કહો અમાર ક્યાં બા અમને ધમકાવી જોકી એટલે અમે ઘર કોઈ આગું નહીં આ મારું જ છે આ મારું આ બધું અમારું જ કહેવાય આ ઇલાકો અમારો જ છે ભાવ ઇલાકો ભલે તમારો તમાકો અમારો જબર જબર પોપટજી કોઈ આયા પિક્ચરો જોઈ જોઈને આવો ડાયલોગો મારવા એટલે માંડે એ કાલ ખરેખર હું કહું જોરદાર એક્ટિંગ કર્યું સાચું હો ઉપરજી આ બોલા પોપટજી નીચે તો બેહી રહી એ આપણે તો થાતો વાગે યાર બચી ગયા ને પેલા દંડા જેવા વાગો દીક્યો એક જ થાપ ગાધી તમે તો ખાલી હવે બધા દંડા ખોદ એ આ વડીલ હુદી હમણાં કેટલા ડરના ખોટ વડીલ તો તો વાજો જ નહીં હોય ના ના મોહન ચમ દેતું નહીં તે ખરેખર અરે પોપટજી પોલીસ ના દંડાની વાત કરી પેલા એની વાત નતા કરતા પોલીસ ના દંડા યાર કેસ કરવા નતો કેતો નેનજી રાક્ષસ તું નહીં કહેતા એ તે હું તો કીધું રાખશે રાક્ષસ તો હમણાં નહીં દેખાતો ને કાલે કાલે નતો કાલે કોઈ નતું આજે કોઈ એવું વાતાવરણ લાગતું જ નહીં ચોફેર બહાર થી આવે ને મને તો આજ હવારે તો એવું કોઈ લાગ્યું નહીં આખો દિવસ શાંતિ થઈ ગઈ પણ મને તો લાગે આ જેનજી આયા તા એની શાંતિ થઈ ગઈ પણ હા નેનજી જેનજી તો આયા જ છે હા ભૂલી જાઉં જેનજી તો હારીમાં હંગરતા જ નહીં હું જોય સાચી વાત હો કાન ભાઈ તમારે હારીમ નહીં હંગરતા હંગરતા નહીં ગમતું નહીં ભાઈ હું પેલી તમે અંગાત આયા તો યાદ હે તમને સૂઠો ચંપલ મેલતા હતા જતન વાપરત ખરા આવા વળી વાપરો કહી દઉં પોપટજી અમે ગયા તા ઈવન હારી તે મને રાતે એવું હતું કે હવે હું પહેલી વાટકો જ્યો હતું એટલે આપણને સારું ખવડાવ્યું ને રાતે મને શીશરું એકલું ખવડાવી બોલો પેલે અંદર નતું એ વડીલ પેલી સાઈડ કોક પેલા થઈ ગયા હતા ને જતા રહેતા ને એમાં નીચી લાયા હતા એ બાપ પેલો નીચે લાયેલો માજીને હવે મારે શું કરવાનું આબરૂ રહી મારી એટલે મુરે ને મારા હારીમાં તમે હાથે ને હાથે તમારી આબરૂ કાઢો પણ ઈને આપણે બોલવાનું શું ભાઈ ખરેખર આવ વડીલ તો નાચ નતા હતા હું તો એક સમય ના ખાઉં ભૂખ્યો રહું ના ના ઈ જેતી ના કહેવાય પારકું ગોમ કહેવાય એનો શીશરું એટલે યાર પૂછો ખાલી પછી શ્રામ તેલે નતું આપી લ્યો પણ એ તો ઈકડ નું કેવું હોય ઘેર ઓછું બનાવ્યું તું બધા પણ ઘેર ઘેર એવું ના હોય કે તેલ તો નતું ઈવન ઘેર કોઈ તમારે હારી તેલ તો હોય યાર એમ તો એમ તો જબરી આ બધું મેલો જો મુદ્દાની વાત વાત કરો તો મુદ્દાની જ વાતો શું કરવાની તું કોઈ વાત નહીં તો તું કરશું પતી ગયું બધું નહીં વન તો ભૂલ્યા ભેગા કરે હા પણ ઈવન ઘેર નહીં તમારે કઈ વાત સાચી તમે કહો કે નહીં મને એવું મને એમ આવે નહીં તો આ કોણ હા ઈવન આપણે બોલાઈએ હોય કન અને હજી વાત કરીએ કહું નક્કી કરીએ પછી બધા ભેગા. પણ નહીં આવી આવશી અને એક વાત તમે વિચારી કે જુઓ હવે એરિયા વયા આયા ને તાનું રાક્ષસ નું પેલું બધું બંધ થઈ ગયું રાક્ષસ આવતો જ નહીં આ દાન થી સાચું વાત હો હોય હજી ઈવન પછી શક તો મને પર એવું કરશો હવે તે ઈવન બોલાઈએ હોય કન હું નહીં બોલાવો ભાઈ સાહેબ ના કેમ? બોલાવતા બોલાવો પડી હોય અરે, કન
તમે પહોળી ગયા તમને ખબર છે એ રાતે એટલે પણ એ તો સોમજી, બધે બધા એકે વાળું માર વાળું એકે નતા રહ્યા પણ પરિસ્થિતિ એવી હતી. શું પરિસ્થિતિ એવી હતી સાચું અમે કહેવા જોવા જ મોને તમે બધા આવત હલવાઈ હોત. મોને આવત તો તમે હલવત ને આપણે બધા હલવત. અને એ કેસ જ ભલે કરવો. પણ ભલે ને હલવાતા બધા હલવત હમણાં હું એકલો ફસાઈ જોત ના એમ તો ફસવા ના જોત યાર, ફસાવા આ શું કર્યું આને? પોપટજીએ કેવું નાટક કર્યું હતું? ગબ્બર તમારી તો જેવું. ખબર છે મને. ગબ્બર કહું રીત. પેલો ના ના ઊંઝી ગયા તા ગબ્બર ને હું તમે લાવો. એટલે એક્ટિંગ કરીને પેલા ને જેવી હા એ તો પેલા શોલે પિક્ચર માં એવી. ગબ્બર હા ગબ્બર ગબ્બર ખરેખર વાહ હો પોપટ જબર એક્ટિંગ તો પોપટજી ની જ છે. પોપટી તમે ત્યાં પિક્ચર માં જે હતો તે આ પિક્ચર માં જ હતા ઉંમર કાન એવું ના હોય પિક્ચર માં જેવો રોલ હોય ને એવો હોય યાર. ના ના કોણ બોલાવા જાય હા? બોલાવાની જાવ બોલાવા જા હાઈ કહી દઉં ભાવ ફોન કરો કી જો એ વડીલ ફોન નહીં કરો આર્યા જાહી પૂછ્યું લે એ મરી જાય તમે હું એ સુબાના હુઈ ગયા. પેલું પોતું હા બોલુજી રીત કોઈ આપણું જ નહીં વળી. પોતું ઉધામ ગાલી દીધું તમારા કોઈ કીધા જેવું જ નહીં ભૂલી નવું કેવું મારે ફોન કરો ત્યાં ડોશીએ આવું કર્યું હતું એક ફેર. મારા ઠંડીનું કોઈ બોલા જાહા નહીં. આમ તો બોલાવા જાય સારું લાગે હવે આ ઘર ઈ યાર પોપડી તમે રહો દો જેનજી તમારા પાડોશી કાલ જ મોનતા નતા ખાસ મિત્ર કરીને બોલાવતો હતો ને તોય હવે હું નહીં રહેવાનું એમાં સંબંધ જ નહીં રાખો ને એમને ઈ ચાલ બોલું. હું બોલાતા હતા હા તમે જો તમારું મોન મન છે રે. હા, મારું હા, મોન રાખો. મોન રાખશે તમારું જો જોતા મોન લઈ જાત લઈ જો. ના ના કોઈ ના નહીં. ભોલુજી તમે હેડો મારે ભોલુજી નો સાથ હોય ને હા તો એટલે હું પાવો ના પર પાવતો હોય 100 ફૂટના અંગાત 2 ફૂટનું તો શોભ જ પાવું. રમેશનું રમકડું. તો એ વપરો કર ક્યાં ઘણી વખત તો કોઈ ઊંધું થાય ને હા. તો આપણે સાથ નહીં આવવાના પટી ગયું હવે. આપણે તો બોલે નહીં ફરીએ આપણે ફરતા જ નહીં બોલી. આ શબ્દ તમારા ઊંધે ના શુભ હો. આ તમે કહી દીધું તેમ બધુંય શોભ અમે તો ફરીએ. અરે કાલ તો ફરી જતા બધા એ હું મગજની પથારી ફેરવો આ તમે નિયમ રહ્યો ને હું આજથી લાગુ પાડું કાલથી નહીં. હું કાલ ફરે તો અને હું નિયમ આજથી લાગુ પાડું. તમારે જીમ કરવો એ કરો હું તો ચોખ્ખું કહું પહળી જાય હું તો ના, આપણે એવું ફાળવા નાખી બંધ. કેમ કે કાલ તમને કેવું લાગ્યું છે અમે ફાળી ગયા એટલે યાર અને એવું ને એવું ઈવન કેવું લાગશે. તો મને લાગ્યું એવું આજીવન ને લગાડો એટલે મને ખબર પડે યા કાલ પડ્યા હતા એટલે. બધા યાર બધાને એવું ના થાય આપણો બધાને એવું આજીવન થાય. નતા પહળી ગયા કાલ ઈમો હું વળી ફાળી જતા એ તમારે પેલા એના ઓલે તમારા ને બધા પેલા ઓલે એટલે તમારા ઓલે તમે પહળી ગયા તા બધે બધા અમે ના ફાળ્યા હોત ને અમે મોની જોત ને તો તમે જેલમાં જોત ને અમે જેલમાં તે જોત. તો વાંધો નહીં જોત બધા પણ તમે એક જ થાપ ગાધી હે. અને તો કેવા દંડ તાન. વોક પડતા બધાને પડો ભાઈ આમ તો એટલે હું તમે એકલો જ એકલાય જોત ખાધી એ તમને ખમાતું નહીં અમારે બધાને મેલવી જ થઈ. એટલે જ ને એ તો નવાઈ જ નહીં તાન પણ આજ અમે એવું ગતક કરીશું જ નહીં તો અમારે ફરવું પડે. હું કરાય ને પણ જો કોઈ ઊંધું થયું ને તો કોઈ પટી ગયું આ તો વડીલ ના બાજુ કહી દઈએ શું કેવું પોપટલા એટલે હું તો મજાક કરું છું જે અહીં પાવ ને પછી મને કહેતા આવડે શું કહેવો કહી દેવું કે તમને ફસાવાનું કોઈ હું તો માની શકો ખાઈ લ્યું તેવું માની શકો ને એટલે મોની લે હો એટલે હવે દારૂ તો ખાય હા બધી એ માપી બોલો રાખો થોડું નકર હમણાં પછી એ પેલું મિશન પડી રહ્યા ને હમણાં ઓય આગેવાન આવવું પડશે ખોટું. હમણાં આ લાલા ભૂડામ ચોળ્યો હમણાં અરે એ નવું લેવા છોડવાનું કેવા પણ બોલ લાલાને કીધું મેં અરે તાન હું હમણાં બેઠો છું, તમે એનું નામ લીધું આન. ભૂલી ગયો લાલા ન તો ક્યાં જતો એ તો બીજા માણસ આ તો કોકણી રી પછી કોકના ઉપર જતી રહે હ. લાલજી ઉભા રાખજો. ખબર છે ને? ખબર છે ને? હા તો બસ ત્યાં પડી મિશન કે હવે પેલા આવતા હશે જી હેડો કે કેટલી વાર કોઈ કૂતરું નહીં. હું કહું મીટિંગ રાખીએ આપણે મીટિંગ એ થોડું આયોજન કરવાનું હોય. માની આબુ
અલ્યા ઉભારો કે ભલામણ ઉભારો કે ચાલ. વાત તો આપણો પૂરી આપણે મીટિંગ રાખીએ થોડી લાભની વાત હોય અને લાવ એ તમને કહું ઈ કન હેડો પણ પેલો સમજાઈ દેજો ઈવાનું સમજાવું મને ખબર કાલ કેવું થયું તું તમને ખબર નહીં તમે હતા ભેગા પા એ હું હતો પણ કાલ તો તમારે મજાક કરતા હતા અમે કે તમે કેટલા તમારે ચેતન હોક નહીં ભાઈઓ કે વાત વાપરો કે નહીં વાપરતા પોપટજી મરી જાય તો હાડે એ તો હાજર થઈ ગયા તમારે કાલ એવું ના દેવાય બાપરા જેવું થતું તું ખબર ઈવન દવા પણ લઈ જતા અમે ડાયરેક્ટ હું કઈ જોડાય કે હું તમારો દુશ્મન પણ તમારે એવી થાપ ના દેવાય બોડામાં વાજી ગયું તું થોડું વૈકર આ તો વધ થઈ ગયું પાટો નહીં બોધ્યો દવા આપી હેડો કહું લાભની વાત અમે એવી વાત ને તમારે લાભ થા હું કહું પણ હાચી હાચી વાત નહીં કરી હાચી હાચી કહી દેવું તો અરે આવશે નહીં પા એલિયન નું કેમ તો નહીં આવી તો કોણ પણ હશે તું હેડો હેડો હા ભાઈ તમે તો જગ્યા રોકી દીધી બોલા મને લડી લાવો બરાબર બેહો બેહો આ પરિવાર ના એમાં જગ્યા તમે ભોય બેહો ફોટો નેટ નેટ લાવ્યો આજીવન તમને ખબર નહીં પડતી અમુક માણસોને બોલાવીએ ના તો વગર આમંત્રણે આવવું પડે મને કહેવાય મને ખબર હો જો આમ કહી દો હું કીધું તું નામ તમને લીધું. સાચું નામ લીધું તો આ બધા હોય બે હું એકલો જ હતો એ તમે બોલાયા તે તમારું નામ શું લીધું હે પણ એમ કીધું કે નેનભાઈ નામ લીધું ને તો જ આ બોલવાનું લીધું હોય તોય હું હોવે. હજી થોડું સમજો અલ્યા વાહન હાથ બહુ ઠંડાઈ ફેર વાહન ગઈ ના આગું વાહન ઘેર ડોશીએ મારા લાગી મેં બધું પડી ગયું અરે બે તો જતા રહો વાહન ડાયરેક્ટ ગવા નહીં વડી ઘેર એટલે તમારા એટલે તમારા વગર મારે હુનું નહીં પડે ઓ હા આ નાહી જા જા જપુરે બોલુજી અલે બોલુજી આવું કર્યું તમે બધાય અલે પણ તાન પણ ઓન બોલતા જ નહીં આવડતું પણ એવું કહેવાય ઈવન વાહન નું બાપરો તમને બોલ્યો હું એરા અમન બેન અલ્યા ઓ અરે નાઈ જઈ અમને બેહો કે ઘરી વાર પેલો બાપરો મોકલી દીધા લો ઘેર એટલે પણ વળી ખાલી બે શબ્દ કીધા એમાં તો પણ તમારે એવું વાહન નું ને અમન નહીં કહેતા કચરામ પોતું નું હું કેવું પણ એવું બધું તાર શું કહેવા ના આવે કઈ બાપરો થતા હો તમે હું કોમ હોય અમે અલ્યા, કોમ હ હું શું કોમ હતું દેખાતું નહીં વચ્ચી ભયો વચ્ચી એટલે એક ભાઈ રિહાઈ નાહી જાય ને આપડે અહીંથી બેહી રહેવાય ને એવું ના હાલ લાગે હેડો તે મનાવા જઈએ બધા ચાલશે, હેડો. લાભની વાત હતી કો અને એ જ્યાં તો જ્યાં આવે કોક કરવું જ પડશે નું હું લાભની વાત હતી. લાભલી લાભની. એ લાભ નહીં વસંત પંચમી હતી લાભ પોચમ નથી અલ્યા યાર હું એ નહીં કહેતો જેનજી. અલ્યા લાભની એટલે ઓન કોક ખાવાની લેટવો રહ્યો લેટવો રહ્યો જરા વધારે બોલે નહીં હો આપણે. એટલે ઓ વડીલ તમે જેના ઓન ખાવાનું બા- કઈ લાયો જેના જી કે હું જે કઈ લાયો હું એ બરોબર હે તમે વધુ ના કહેશો એટલે તમે ઓન વાતું કરી ખમણ તમારે તો આ એવું કઈ લાયો નતા આવતા નતા આવતા પહાવરી છે એટલે અમે તો આ તમને એ વાત કરવા લઈને આવ્યા હતા લાભ એવો ને કે બધો ને થાય હા બધો થા અને એમાં તમારે તો બોલ નહીં આગું વધારે થાય વાંધો વાંધો આગું બોલ વધારે બહુ એટલે હું એમ કહેતો હતો કે આપણે લાભની વાત તો કરીએ પણ એમ પહેલા એક વાત કરી હતી તમે અને જ્ઞાનજી સોમભાઈ થોડી વાત કરી હમણાં આ હું તમે બેહો ભાઈઓ ભાઈ એકલો પાડે મત. ના ના એકલા નહીં પાડે હા હવે પડ્યા એક પડ્યો. એટલે મળશો તમે જ્ઞાનજી હમણાં આવું સારું કેવાય હું એમ કહેતો કાયરા એલિયનનું મોનસી નહીં એવું કરશો હું એક વાત લાવ્યો હું જે કહું ને એ તમારો ઉભો હોય ને હા એવું કહી જવાનું ઓન હા બીજું કોઈ બોલતા જ ના ભાઈ વચ્ચે એટલે ઓવાનો હાથ કે ભાઈ યાર એટલે કશું નહીં કોક એવું બોલજો પા એમને ઓ હા હા પેલી એમને બોલી ના જતા ઈવન વાત આપડે હા, એવું એવું સમજજો કે હું કહેવા માંગુ એટલું સમજજો હા ખાલી. સમજી ગયા બસ. આ ને એનથી લાભ જ કરાવવાનો લાભ આપણે. વેચવાની દાબેલી ખવડાવવાની છે દાબેલી. લાયા છે વડીલ લેતા આવ ઠરી જા વાપરો. સોમજી તમારી ગામ પેલી પોલીસ આવી હતી
આઈતી લે પેલા દાળ આઈતી ને. એની કેટલી ખતરનાક પોલીસ હતી. અરે મારા હાથમાં બધું મારું પોતાનું હતું તોય ઝૂંટાણી લઈ લીધું તું હું બોલાઈતી. એવું તા. એની પોલીસ એક ગણ હજી બોલાવાની છે. આપણે બધાના ઘર ચેક કરાવવા મારે. હા મારે વળી ચેક તો કરાવવું ઘરો. મારા સુધી ઘર ચેક કરાવો. મારું ના કરશે બધાને એટલે હા. બધાને. હવે જુઓ હવે એ તો નક્કી થઈ ગયું કે આપણે આટલામાં તો એલિયન તો લાગે જ છે. કોક ના એવું તો હશે. એકદમ ચેક કરાવી દઈએ. એલિયન રહ્યું ને કોકને હંતાડેલું હોય ને આટલામાં જ છે. અને એ બાપરા એને બોલાવીએ પોલીસ યુવાન એ જે પોલીસ હતી સીબીઆઈ સીબીઆઈ ઇસ્પિયાસ ઓફિસર એવું સરદાર એવું જ હતું નામ અને આવ્યું. એવું નામ એવું જ હોય એવું નામ હોય યાર. એટલે એની પોલીસ ને આપણે બોલાવીએ પાહી અને એ તો બહુ કડક હું એવું વાપર્યું જબ્બર હું બહુ અને તમે સમાચાર જોયા હતા આ એલિયન ની પેલું એ આવ્યું તું સમાચાર આવ્યા હતા એલિયન ના. એ? હા કે હમણાં હવારોમાં જ જોયા હોય. હા કે તમારે આપણા પાટણ જિલ્લામાં બધા ઘર રહ્યો ને એ તપાસ કરાવશે કે તમારા આજુબાજુ જો એલિયન દેખાય ને તો કોન્ટેક્ટ કરજો તમારે તપાસ કરાવજો આજુબાજુ જેના ઘેર એલિયન મળે ને એને ફાંસીની સજા થવાની છે. બરોબર હારો ફાંસીની નિયમ સજા. હારો નિયમ હારો બરાબર નિયમ છે. એટલે હું એમ કહું કે જો આપણા આટલામાં કોકને ઘેર એલિયન હોય આપ હવે તમારી જોડે જ નહીં ને એટલે હું આ મીટિંગ એટલો બોલાવી દી. કશો વાંધો નહીં બોલાવી આપણા જોડે લાભની નહીં. વાત હક નહીં આપણા લાભની વાત હક નહીં બધો હિતની વાત હે. હવે જુઓ હવે આપણા ભાઈઓને ચોક એલિયન હોય કોકના જોડે નીને બાપડા ફાંસીની સજા થાય તો આપણને કેવું લાગે? તો વાંધો ના આવો આમ તો હું કહું વળી આપણે છે ને 25 જણોનો 100 જણોનો ઘર ચેક કરી. પેલા તમે બધા મારા ઘેર અડો મારું ઘર ચેક ના, ના, આપણે પછી check આપણે ઓન ઘેર જઈએ અને ઓન ઘેર ચેક ઓનું ઘર ચેક કરીએ. શું કેવું? પછી એવી રીતે બધાના ઘર ચેક કરીએ. આપણે ઘર ચેક નહીં કરવો આપણે ઘર ચેક આ તો ભૂલથી ચોક મોય હોય અને નહીં પોલીસ આવીને પછી ફાંસી સજા થાય ચોકન પછી ફાંસી ખાવા પછી અરે હોક ખાતી જેને હંતાડ્યું એને થાય. હંતાડ્યું એ ભાઈને જોવાનું ને આપણે હા, જોવાનું એ તો એમાં. કહેવા માંગુ હું. આપણે જોવાનું એ તો એને ફાંસીની સજા થાય પછી આપણે પોતાને ફરી પણ જવાનું કે આપણે બધા અમારે ભાઈઓ મળીને આપણો ઘર જ આમ નહીં ભૂલથી હા, આતો હોય પણ આપણે કોક પોલીસને ઉભા રહો. બોલાવીએ ને. બીજો ચિયો કાંઈ હંતાડી ગયો ને આપણો ખબર ના હોય ને આપણા ઘરમાં નીકળે તો આપણું નામ આવે. એટલે એવું ના હોય હવે 24 કલાક ઘરમાં રહેતા હોય ને ઘરથી આપણે બધા બહાર જાય ને વાસીને જોઈએ કોઈ બહારનો માણસ કોઈ એવું આવીને હંતાઈ ના જાય એનો ના રાખો. એટલે પણ આવી સમાચાર એટલે જોઈ તો તમારા બધાએ ઘરમાં હંતાડી એલિયન હા દે. મારા ઘરમાં નહીં પણ હું ઘેર જઈને ચેક કરે ચોખ્ખી વાત છે ને, પણ પોલીસ ફાંસીની સ્ટેશન સજા. ના, ના. એ તો પોલીસ થી તો ભાઈ બધા બી હોય તમે નહીં બીવાતા પોલીસ થી? પોલીસ થી આપણે એમના પોલીસ થી જોવા ના બીવાય વોકમાં હોય ને તો જ બીવાનું હા. પોલીસ થી ના બીવા. હા. એટલે પણ check તો પોલીસ કરવું આપણા માટે જ છે પડે. આપણા સુરક્ષા માટે જ છે. હવે આ ફોસીના સમાચાર આયા હવે ધારો કે નહીં પોપટજી નેનભાઈ ઘેરની એલિયન હો બરાબર વાહ એવું જોવા ને ભાઈ વાત તો હવે મારી ઓને ઘેર ધારો કે એલિયન હ મારું ઘર જોઈ હે બરાબર ફોસીની સજા આઈને અને સમાચાર જોયા જે બધું લેવું તું ને એલિયન જોડે બધું લઈ લીધું અને એલિયન નહીં મારા ઘેર હંતાડ હોય કે જ્યાંની હો ફોસી ખાતો એવું હોય તો એવું ના થાય યાર? એવું એ થાય હું એમ કહેવા એવા માંગુ. થઈ જાય માણસો તારે. હું એમ કહેવા માંગુ તા એટલે તમારે ઘેર નહીં ને? હોય તો પાય એવું ના કરતા હો. નહીં માગે ના એટલે ફાંસીની સજા થાય અને એને ઘરના ને બધાને બધું પાડી દોય. પાડી દઈ ને 12 મિલ અને દંડ હશે પૈસાનો પૈસાનો દંડ તો કઈ માપ જ 2 લાખ તોડ લઈ 2 લાખ 2 અને લાખ તોલ ના થાય તમે તોલ યાર, નહીં ગોળા યાર. જેવાય. 2 લાખ નહીં 2 લાખ તો ઓછા આવા કહેવાય 2 લાખ તો પેલું એલિયન એમ નામ આપી દીધા છે. કોક વધારે. તો હશે જેના પાન હશે ને એને તો જમીન ને બમીન બધું વેચાઈ જવાનું હોય. બધું પેલા વૃદ્ધાશ્રમના દાનમાં હા, જવાનું હોય. બધું વૃદ્ધાશ્રમ ના દાનમાં જા અને એ ભાઈને હું હાલ થા ને એ હું વિચાર્યું ના એ ભાઈને પેલા તો જો ડાયરેક્ટ ફાંસીની સજા નહીં આલવાની પેલા તો જેલમાં પૂરવાનું હોય. જેલમાં ભાઈ પેલા પથરા નહીં ભાગતા હોવે. પેલું પાણી મારવાનો એમ. દીબાવશી અંથોડાને આ ટોપમાં. આપણે જે આપણે નખ આવે ને નખ કાઢીને દોઈ આખા નખ ઉખેડ દોય. હોવે પગના ને હાથના હં. બાલે ચૂંટી કેવું થાય હોવે. જીભ ગાઢ દોય અને પાછા જે જખમ આપણો જે પેલા આવું કહેવાય ઘા વાગ્યો ને હા. ઘા એની ઉપર તો મેઠું ચોપડી. કેવું થાય મેં આપણે થોડું વાગ્યું ને આપણે શાક ને એ ખાવા જઈએ તો હવે આ આપણા હાથે કેવું થાય? આવું ના ઉતરાયણની જ વાત ખમીએ કે કરો કે યાર યાર કોઈ એટલે. ઉતરાયણની મને દોરડી વાજી હતી ને તોય મને ચૂત હતું તું હું શાક ખાવા બેઠો હતો તે બોલો
આટલી ઉંમરે તો પતંગ ના ચગાવે. ભાઈ તો ભત્રીજો તો પેલો છોકરો ચગાવતો એટલે ચગાવ્યો તો માપનો. ખરેખર કેવું થાય ઘા મારા ઉપર સગા? મેઠું લગાવી કેવું થાય? જબ્બર થાય. મારું ઓછી આ તો પોસીની સજા આલવાનું કીધી હતું મન મહી નાખી આ પોસી આ એલિયન બધું ભેગું કરી બોરે મારતું જતું રહે ઘરે બધું પાડી નાખી તો હું તો કર્યો હવે સાચી વાત કહેવા દે હું કહું જાનજી હવે આપણે આગેવાન, હું એક વાત કહું પણ લાભ તમાર સાહા ઘરે અરે ઉભા લાભ. રહો. ઉભારો કે અમને વાત કરી લેવા દો. લાભ કરીએ અરે તમારો. લાભનું નહીં કહેતો હું. હવે એક વાત કરું. બાબેલીની વાત તને એક વાત હા, કરું. વાત એ તો ખાલી હવે તો તમને પેલા એ કરે એ કરે. આગેવાન, હા. એક વાત કહું પણ મન મારતા નહીં. એટલે તમારે અમે કાં મારીએ? ખેંચી વેચી અમે કાં મારી તમને? તમે અમારું અત્યારે થઈ ગઈ બગાડશો. હાલ. કોઈ ગોબરીમાં છોકરાને મને મારશો નહીં. ખાઈ હવે લો. આમાં તો ગોબરીમાં ના લાવવાના આ હોય. રહેજો. હું ગોબરી માની શોગન ખાઉં હું તમે તમને નહીં મારું. આ વડીલ ખાઈ લી ભાઈ બસ, બધા. હું ખાઈ લીધું. વડીલ ખાઈ લીધા. તમને નહીં મારું બસ હું- કહું હવે. મારા ઘેર એલિયન હ હા? ઓહ હું કીધું? મારા ઘેર એલિયન હ માણસ ઊંઘમાં. મજાક કરી આ હરી રહ્યા રહ્યા. હા, વાત આવી ગઈ. અલે એ. તમારે પેલું એ તો જોવા તમારે જ્યાં શું ખાવા અરે, એલિયન આ તમે રોજ અરે મળીને ખાવા. એલિયન આ ભાઈ જોડે હતું. ઓને દેખાવ એવો કર્યો તો ને કે આપણો ફૂનું ખબર તમે તો પડે ઘેર કોણ જોડે મરચું alien. ખાતા હતા હું તમારે ઘેર તાન. એલિયન હોય આ alien નો- મને તો મોઢામાં જ નહીં આવતું. એ આ વાત ડોરસી તમારો આ આ alien નો. જોજો તમારે આ હાથમાં કોઈ ઘડિયાળ નહીં હવે હું લઈને આવતા ને જોવો તારે ઉભારો. મેલું એટલે જોઈતું. આ એમને. હવે લઈને આવું હાલ લઈ હવે લો. ત્યાં જઈને હુઈ જજો, આવતા નહીં. આવું જો આવું ખાલી જોવાના. લઈને આવું. હુઈ જાઓ, હુઈ જાઓ. હું જોજો પકડાઈ ગયો ચોર જોયો આ વડીલ પકડી ગયા. એમાં કીધું તું ને, કઈ રોજ દેખાડ છે. એના હા, પાણા હજી આ બાજુ જેટલા આ બાજુ. પણ હજુ તો આ નક્કી થયું છે. અરે થઈ પણ ગયું. આસ્તે બોલો ને કે આ બાજુ ઈવન આ બાજુ જેડું જેડું આ બાજુ ઈવન આ બાજુ કેમ વાંધા નહીં, જો ખાલી હા હબ્બી લઈને જો એલિયન એલિયન લેટ અરે ભાઈ તો ને કર લે જો ખાલી હવે બતાવું એલિયન કઈની વાત મોનતા નતા તો પણ મોનતા નતા આ ઈ જો ખાલી બાપા ના હોય alien ના હોય ઈવન જોડી. આ નહીં આવું પણ આવો alien તો મોઢું જ નહીં યાર. અલા ઘણા દાડે હાથમાં આવી ગયું તો જતો હોય તો મને મેલે ખબર નહીં પડતી. લે તમને હાથ એટલે લાવતા બાકી આવડે? વાત એવું ના કરાય. alien બાકી પેલા માર જોડે આય તું પણ હું આવતા આવ્યો છું. આ કેટલું જુઠ્ઠું બોલાવે આ મેલો લે. આ નહીં બતા વાનું તે લઈને જતા રહો. તાન. તમારે બાનું લે, નહીં ભાઈ. વાનું નહીં એટલે અમાર બાદ મેલીને પેલા ગયા મને જડ્યું તું એટલે હેડ ઘેર ઉતારો કે તમે ને તો અમને આયતા alien લઈને અને આવું એ અડશો નહીં હું કોણ કરશે રહ્યું ઈ ના એડી મેન છે. અમને નોતું થઈ જાય અમને આ તો બહુ લાગે મને કેટલું બોલતું જાય. તમારે શું બોલાવું એને કોઈ તો જે સોબજી જોવાની વાના સોબજી આવું કરે બધું હારી રહ્યું ને આ આર્યું આપણે એના પાસેથી લઈ લઈએ ને તો આપણે જે કરીએ ને જે બોલીએ ને એ જો આપણું બધા પેલા તમારા બાનો દડો છે હમણાં મન કહેતા હતા હા, તમારા બાનો તમે દડો. અમરાવ સમજી હા ને ભાઈ આ એલિયન ને કેમ હંતાવ્યું તમે મારથી તો જે આનું પણ કોમ છે ભાઈ હા આ એટલે ભાઈઓમાં તમે આ તો પણ જેના છોકરા જેવું લાગે જો એ ઓ આને તમે ચોક્કા વાડી રહ્યા હોય યાર આ હંતાડ્યા હતા તમે કેમ હંતાવી તું આને ઓને નતું અંતર અલે પણ એટલે ઈવાના વાદ લેવાના એક ઈવાના. કહેર જો એટલે બીજું ચાલુ વાદ કરી લેવાના વાદ લેવાના ભાજી નાખ્યો હોય ને એવી દાંત આવે મને તો ડાળ આવે અને જોડી રહું તો એમ ના કીધું કે લે મારા જોડે એરિયાને થોડા પૈસા તુએ લે એટલે તમારે યાદ આવીને પૈસા એટલે પણ હરામનું ના ખવાય પણ એવું ના હોય ચોય વડીલ જોડે હોય તો એમ ના કીધું કે થોડા પૈસા લે તુએ ઈ તો અમે પેલા નહીં બાકી રહેતા ભાઈઓ આના ના ઉપર થોડા ચોકણ ભાઈઓ હોવા તમે તો શીખર તમે અમે થઈ ગયા તાણી અમને આલવા આયા હાલો આ તાન તાન ચેવા મારે તા એ નતા હાલો લાકડી વાલી હિંચી હાલવા આયા તા હા રાક્ષસે તમે જતા ને હતા ઓહો જોકા આમ બોડી શીખતા જો ભાગો ભાગો તમે તો હટશો જ નહીં, મારા તમે એ ઓછા વાત કહો. રાક્ષસ બની બીવરાવા આવી જોઈ ફટ લઈ ખબર નહીં પડતી ચેનજી આ વાન તો મારી આ લઈ જો લઈ જો વાનવ કરશું એટલે વના કોઈ યુવાના માણસો હોય
તે એકલું પણ મને આવ્યું શું ખબર હતું પોલીસના હવાલે પોલીસના હવાલે આ બેવાન કરાવી દીધી. તો પછી એ રહ્યા પેલો આ ખોટો તું તો માફી ગાય, તો તું. આરોપ કે તમે આટલી ગળા ચોર હાચી રહેતા ના તોય જડ્યું હોય વધારાની પૂછતાછ કરી યાર. અને બાપુ ભાઈ ચૌ અને આ લગભગ છૂટું પડી ગયું લાગે અરે ગરીબનું લાગે ને હોવા કોઈ હોત ખરા છૂટું પડી ગયું અને લાગે બોલે ના ના ઈ બોલતું બોબડું બોલતું જ આવે નહીં. બોબડું આવે ને પણ આર્યું એના મોનસૂન બોલાવશે કેટલા બોલે છે બોલ હા હેલો હેલો અને એના મોનસો હશે હા. એટલે તમે પણ ઈવન ઓય, મોનસૂન બોલાવે તો એરી બોલશે ને તો આપણા કોનમાં લોહી નીકળી જાય એટલું ઉતાવળ બોલે. એવું તાન. તો બોલશો તો નહીં. બોલાવશો જ નહીં એને હા. બોલાવશો જ નહીં બોલાવશો જ નહીં. ઈયન ઉપર આવે છે ઉપરવાળા એટલા અલ્યા. એટલે આર્યું ઉપરથી જ આવ્યું છે ને? ઓય તે તારા હોય તાર કેવું હોય ઈ? પેલું વાયન ફાઈટર પેલું Fighter વિમાન club. તો હોય ને ઈમાં club. ના હોય આ તો ઈમાં એવું કોક માણસ અલગ હોય, હશે આપણા અલગ જેવા. હશે આપણે જો મોનસો પણ એવા આપણે જો ઈવન સંપર્ક હોય ફોન કરીને તો શું ના પણ એર્યું કોક કઈ બોલાવશે ને શું કરવું મૂકો, મૂકો. આર્યું ના બોલા આર્યું તો એના રીતે બોલાવશે. તમે ગાજી થયા અલ્યા બધું મેરો કાકા એટલે પણ એ જે રીતે થયા હોય તે રીતે આપણે એને કહીએ અને બોલાવે ને એમ કહું શું કીધું તું હા એ તમે? તો કહીએ પણ ઓન હું હાચું પેલું મેલ દેવું ઊભો હાવ, હાવ, નહીં જાય. નહીં રાખવું નહીં હા. વિચારો. મને આગળ ભલે અને તમારે બધાની ઈચ્છા ના હોય તો પછી હું માંડું હા, હા, એમ હા, નહીં કહેતો, અમે હું એમ નહીં નહીં તો- કહેતો, અમે નહીં પોલીસ તો ના જાઓ. આલવું. હા. પોલીસ નહીં આલું પોલીસ ના, ને યાર, એના આઝાદ એની દુનિયામાં આઝાદ સાચી વાત નહીં હું એના બાપરાને હવે જીવવાનું પોલીસ હક વાળા હોય. શું કરી આપણનું ખબર તાનો આનો બાપરાને નહીં નાખી કર્યું ગાયબ કર્યું. હું કહી શકતા. તમારું આવું એટલે નહીં તમે યાર. ગાયબનું બધું અલે મેલો. મારી વાત સાંભળો. ભૂલે આ કહું પણ હું એ તો પણ મારી વાત તો તમે સાંભળો ગાયબ તમે. થઈને હવે અમને પણ મારવા આપણે માંડો તો એવું આના કહીએ અને આના આપણે એમ કહીએ કે તારા માણસો અત્યારે આવતા હોય તો તું બોલાય અને તને અમે મેળવા આવીએ એમ કહું યાર હું હા, એવું સમજો કે કરીએ ને. તમે મારે નહીં થવું ગાયબ યાર તે ગાયબ નું નહીં એ આ આનું હું લેવા દેવા એમ એટલે બોલે. એર્યો બોલીનો બોલાવા તમે દેવાનો. બોલાતા હું એર્યું નહીં બોલે વાપરો. ઉભો રહે, એટલે ઉભો રહે. આપણે હવે આર્યો ઈ મોનસો બોલાવશે વો બોલાવશે કેજો. બોલાવશે પણ એવું નહીં કરવું આપણે આપણે એને એ તો ઈકન બોલાવી જ દે જો જોકણ થી મારા હાથમાં આવ્યો તો હા. ને ઈકન આપણે મેં લઈએ એ બોલ જતું રહે તો હાથે હાથે. પણ ઈ મોનસો બોલાવે કે નીકળતી કોક બીજું લઈ જાય તો ઈ મોનસો બોલાવે દો ના લઈ જાય એમ તો અરે એનું એના બોલાવી. મોનસો બોલાવી દો આપણે જઈને રિક્ષા લેવા લઈએ દીધું તો. અને એ અલે, ઉપરથી આવી ગયું ઉપરથી ઉપરથી આવી ગયું એટલે આ છોકરા છોકરું નહીં, એલિયન, એલિયન. તમે કહેજો તમે કહેજો ઈન મોનસો બોલાવે કહેજો રોડ ઉપર કે તું જોતી મળી જો જો તું મન જોથી મળી તું ને ઈકન અમે તને મિલવા આવીએ બરોબર એથી તું જાતે જતું રહેજે તાર ભાઈબંધો પણ ઈ મોનસો બોલાવે કોક એરી બોલાવશે ઈ મોનસો ઈકન તો ના બોલા એટલે પણ લેવા આવી. ઈકન આવશે ને જોવા તો ઈકન આપણે મિલે હા તાર જો મોનસો વાત તારા ના મોણસો દેવાનો. તારા મોણસો ને બોલાવી દે તારે બોલા આ મોણસો છોકરા તો વિવાહ નહીં હો અમે તો માફી માંગો, વડીલ તમારી માફી માંગુ છું. ના, ના, મારી માફી ના માંગે તાર. બોલાવવાનો હજી હું ખબર બહુ પડતી નહીં. એ બોલાવો સોમભાઈ ઓમ રહો, આ તો ના, દોડો, દોડો. આ કશું કરે કશું થાય જ નહીં. અજાનજી હા, રે, ધ્યાનથી. કોઈ આવતું તો નહીં કશું આવતું નહીં. આ તો અજાનજી બધું- પેલું આઈ કોક ઓમ ના એ જાય વાંધ્યું, વાંધ્યું. આ વામનાજી રોડમાં કૂદો. આ વામનાજી લેવાય આઈ જાય તર. લઈ લો હાડો ઈકન જો તું ઈકન લઈ રાખો થાય જ. આ લાઈટો જેવી થોડી જુઓ. આટલા આવ્યો. આમ તો આવ્યું નતું કરવું. ના. ચોરી હાથું. પણ ગોભરો તમને તમારા મોનસોથી કોક અલગ કરી દે તમને કેવું થાય અલગ જ થવું હોય. આ તો શિકાર ભાઈઓ ઈ કે શિકાર દસ્યુનો ઈ હાલ બધા. કોઈ અલગ થાવ એટલે ખબર પડશે તમને એલિયન ભેગું તમે જતા રહો બાબુ હું તો ચૌ. કહું. પેલું પહોંચ્યું. થોડો ઝડપી હેડો કે પહોંચ્યું હમણાં રહી જા. ચૌ હાર્યું અલ્યા એ તો એ વડીલ એવું વાય જ છે આ તો ગરીબન છે એવું ઠીક લાગે એવો જ વોટ ખરાય એલિયન તો હિંમત જવાનું હોય દીવાશો નહીં મારે જવું છે ને અંદર ફાયદા અમારે ના જવાય જતો રહું હું અંદર ના જવાય તમે કોડા હોય ઈ. હું એલિયન બની જાઉં તમે એલિયન જેવા છો બતાવો એ રીંગ
એ પટ્ટો પડે ને યાર પટ્ટો પડે અલા વિવાહ જા નહીં કી આપણે જવાય આ ને બિસ્કુટ છે જવું હોય તેથી. કે? ઉવામાં ધુઓ હા? એ પટ્ટો પડે ને યાર તો યાર જબરજસ્ત શું ઉતર હે ઉતર જો એવું એ એલિયન ના રેડોક લઈ લો તે હવે હેડો. હગવાળો નહીં ભગવાન નહીં ને મિત્ર મિત્ર કેનો માણસો હોય ને અમુક એ બધા ઓના જેવા જ છે હો. આવજે અલે પણ એનો જવાનું તો છે. ખાવાનું થઈ ગયું તો જતું રહી નહીં બાપરાની ના મોડસો રંગા જવાનું હોય આનો હવે ઘેર રહેવું પડે. હવે મોહન તો આજ ચાલુ મળી મારો વાઘ